ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. હું જયદીપ ગુંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, એઝ યુ નો તમને ખ્યાલ જ હશે કે આપણે ડીએલએડ એટલે કે પીટીસી સેમ 1 અને સેમ 2 ના લેક્ચર સિરીઝ આપણા યુટ્યુબ ચેનલમાં ચાલુ છે. અને ઘણા લોકોની કમેન્ટ આવી કે સર સેમ 1 ચાલુ કરો અને ના લેક્ચર સિરીઝ એ તમે મૂકતા રહેજો. તો ફ્રેન્ડ્સ, ધીમે ધીમે શરૂ કરી દીધું છે. તો સેમ 1 છે એ સેમ 1 તમે પ્લેલિસ્ટમાં જજો. એમાં ધીમે કોર્સ 1A 1B 2A અને આજે આપણે 2B કોર્સ 2B આજે આપણે સ્ટડી કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ લેક્ચર છે એ ડીએલએડ સેકન્ડ સેમ ના વિદ્યાર્થી હોય એ પણ જોઈ શકે છે, કારણ કે ભારતીય શિક્ષણ દર્શન એ સેકન્ડ યરમાં પણ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. સાથે સાથે જે લોકો જે ભવિષ્યમાં આવનારી ટૂંક સમયમાં આવશે ટેટની એક્ઝામ માટે પણ આ લેક્ચર બહુ અગત્યનું બની રહેવાનું છે, કારણ કે આમાંથી પણ ક્વેશ્ચન એ પૂછતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ લેક્ચર બધા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મેક્સિમમ શેર યોર વિથ યોર ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ, જો આખા ગુજરાતમાં જેટલા તમારા ફ્રેન્ડ્સ હોય આ લેક્ચર આપણે જે પીટીસી સેમ 1 અને સેમ 2 બધા લોકોને શેર કરો, મેક્સિમમ શેર કરો, જેથી મને પણ એક મોટિવેશન મળે અને મને પણ ખ્યાલ આવે કે તમે મારી સાથે જોડાયેલા છો. ફ્રેન્ડ, સાચી વાત ને, કે તમે જો છો તો જ હું તમને સપોર્ટ કરીશ શકીશ ને. ફ્રેન્ડ્સ, તમે મને ક્વેશ્ચન કરો તો હું તમને આન્સર ચોક્કસ આપવાનો છું. બીજી વસ્તુ, સેમ 2 ના લેક્ચર ઓલરેડી ઘણા બધા અપલોડ કરેલા છે, તો એ પણ તમે જોઈ લેજો પ્લેલિસ્ટમાંથી ઓપન કરીને. ન મળે તો કમેન્ટ બોક્સમાં મને કહેજો, હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ. બીજી વસ્તુ ફ્રેન્ડ્સ, હજુ સુધી તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે મારુતિ એકેડમી, એમાં ટેલિગ્રામ ચેનલ છે, એમાં તમે જોઈન થઈ જજો, કારણ કે એમાં તમને મારા અગત્યના મટીરિયલ્સ છે, પીડીએફ ફાઇલ્સ છે, ફોટોગ્રાફ છે, નવા સિલેબસ છે, એ બધું વસ્તુ તમને એમાંથી મળી રહેશે. તો એમાં તમે જોઈન થઈ જજો. ન ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, અને લાસ્ટ એન્ડ ફાઇનલ કે હજુ સુધી મારુતિ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનારા બધા વિડીયો તમને મળતા રહે. ઓકે ફ્રેન્ડ, તો ચાલો આજે આપણે ધમાકેદાર નવો કોર્સ 2B એ આપણે સ્ટાર્ટ કરીએ. પૂરેપૂરો લેક્ચર જોવાનો આગ્રહ રાખજો, મેક્સિમમ શેર કરજો, જેથી એ પણ લોકોને ખ્યાલ આવે કે આમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય અને લોકો જાણકારી મેળવે. ચાલો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. કોર્સ 2B કે જે આ જે મોડ્યુલ છે એનું નામ શું છે? ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ. ફ્રેન્ડ્સ, આ જે આખું જે આ કોર્સ છે એ કોર્સ બહુ અગત્યનો છે તમારી માટે, કારણ કે આપણે એટલે કે તમે જે છો વિથ ફ્રેન્ડ્સ કે સેમ 1 માં ડીએલએડ છો, તો ભવિષ્યમાં તમે ટીચર બનવાના છો, તો તમને શિક્ષણની પ્રવર્તમાન સ્થિતિ અને જે પ્રાચીન સમયની શું સ્થિતિ છે એની તમને ખ્યાલ આપતો આખું આ મોડ્યુલ છે, એટલે કે આ કોર્સ છે. આ કોર્સ 2B માં આપણે શું ભણવાનું છે એનો તમને એક ઓવરવ્યુ આપવા છે. ફ્રેન્ડ્સ, આ કોર્સ 2B માં ટોટલ આપણે 4 ચેપ્ટર ભણશું અને આ 4 ચેપ્ટરમાં આપણે શિક્ષણ વિશે જ આપણે સમજવાનું છે. એવી જ રીતે જ્યારે તમે સેમ 2 માં આવશો, ફાઇનલ યરમાં આવશો, ત્યારે પણ તમારે આવું જ એક 2A અને 2B એમાં પણ આ શિક્ષણના રિલેટેડ એક તમારે ચેપ્ટર આવે છે. તો ફ્રેન્ડ્સ, આ જે ચેપ્ટર છે, આ જે મોડ્યુલ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોડ્યુલ સાચવીને રાખજો, નોટ્સ છે એ સાચવીને બનાવીને રાખજો, જેથી ભવિષ્યમાં પણ તમારે કોર્સ જ્યારે સેમ 2 માં આવો ત્યારે પણ તમને ઉપયોગી નીવડે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો સૌથી પહેલા હું તમને સમજાવીશ કે આ આખા જે મોડ્યુલ છે કોર્સ 2B છે એમાં કેટલા ચેપ્ટર છે. ફ્રેન્ડ્સ, આમાં 4 ચેપ્ટર છે. 4 ચેપ્ટરમાં સૌથી પહેલું ચેપ્ટર છે કે ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ. કે ભાઈ, ભારતમાં શિક્ષણ પ્રણાલી ખરેખર ક્યાંથી ઉદ્ભવી? પ્રાચીન સમયથી તમે જુઓ કે પ્રાચીન સમય તમે વિચારો કે સિંધુ સંસ્કૃતિ લોકો છે, કે જે આદિમાનો છે, આદિમાનો ધીમે ધીમે ડેવલપ થતો ગયો, કે સિંધુની સંસ્કૃતિ એવી, લોથલ એવી, હડપ્પા એવી, ઓકે, પછી ધીમે ધીમે વિકાસ થવા લાગ્યો. મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, મધ્યકાલીન સામ્રાજ્ય, પછી આવે દિલ્હી સલ્તનત, જે મુઘલો આપણા ભારત દેશ પર મુઘલો, જહાંગીર, અકબર એ લોકોએ પણ શાસન કરેલું હતું ને. તો એ સમયમાં શિક્ષણમાં શું હતું? પછી આપણા દેશ ઉપર જ્યારે અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોએ શું ફેરફાર કર્યા, અને એટલા જ્યારે આપણો દેશ ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણી શિક્ષણ નીતિ સૌપ્રથમ કોણે બનાવી, એમાં ક્યાં લાક્ષણિકતા હતી અને અત્યારે કેવી લાક્ષણિકતાઓ છે, તો એ બધી વસ્તુ ચેપ્ટર નંબર 1 માં આપણે સ્ટડી કરવાનું છે. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ઓકે, બીજું ચેપ્ટર શું છે કે શિક્ષણની આધારશિલાના શિલ્પી. કોઈ આખી જે શિક્ષણ પ્રણાલી છે એમાં મેન કોણ અને શિલ્પી કોણ છે? મુખ્ય શિક્ષક અને શિક્ષકની સજ્જતા.
વેરી જબરદસ્ત કીધું ફ્રેન્ડ્સ, કારણ કે તમને પણ ખ્યાલ છે કે કોઈ પણ ભારત દેશનો તમારે જો નાગરિક તમારે બનાવવા છે સારામાં સારા, તો એ બાળકોને તમારે સારામાં સારા નાગરિક બનાવવા પડે. અને કોણ બનાવશે? આપણા શિક્ષક, એટલે તમે બનાવશો. કારણ કે તમે ભવિષ્યમાં એક શિક્ષક બનવા જઈ રહ્યા છો, તો તમે એટલે કે મુખ્ય શિક્ષક જ છે એ શિક્ષણની આધારશિલાના શિલ્પી તરીકે છે. અને કેવી રીતે છે એ આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા. તો શિક્ષણથી સમાજમાં કેવા કેવા ફેરફારો જોવા મળે છે. અંધશ્રદ્ધા છે, તો અંધશ્રદ્ધા દૂર કેવી રીતે કોણ કરે? શિક્ષણ કરે. ઓકે, તો પછી જે આપણા સ્ત્રી કેળવણી છે, ઓકે, પછી પુરુષો અને સ્ત્રીઓમાં જે સ્ત્રી સાક્ષરતાનું દર છે, તો એ કેમ વધુ છે, ઘટે છે, તો એ બધી વસ્તુ મને સમાજના રિલેટેડ આપણે સમજવું છે. ઓકે ફ્રેન્ડ, લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર આપણે ભણવું છે કે ભારતનું બંધારણ અને શિક્ષણ. કે ભાઈ ભારતના બંધારણમાં આપણે શિક્ષણના અંતર્ગત કેવા કેવા કાયદાઓ છે, એની ક્યાં કઈ મુખ્ય જોવાયો છે, જે એક્ઝામમાં ઘણી વખત પૂછાય, તો એ પણ આપણે આ ચેપ્ટરમાં ભણવું છે. તો ફ્રેન્ડ્સ, આ ટોટલ 4 ચેપ્ટર આપણે ભણવા છે. ડોન્ટ વરી, ધીમે ધીમે બધા લેક્ચર તમને મળતા રહેશે. તમે મને ખાલી એટલો સપોર્ટ કરજો, શેર કરજો, જેથી એ લોકો જે ગામડામાં રહેતો વિદ્યાર્થી છે એને પણ આ વસ્તુ મારા દ્વારા પહોંચે. બસ એટલું જ મારે વસ્તુ છે, બીજું મારે કઈ જતું. ઓકે, અને જો વિડીયો તમને આ ગમતા હોય, મારા જે લેક્ચર સિરીઝ તમને જો ખરેખર ગમતી હોય અને મારુતિ એકેડમી તમને લાગતું ના અમને હેલ્પ કરે છે, તો પ્લીઝ તમે કમેન્ટ કરજો કે સાહેબ અમને આ લેક્ચર બહુ જ મજા આવે છે. સાથે સાથે વિડીયોને લાઈક કરતા રહેજો, તે મને ખ્યાલ આવે. ઓકે ફ્રેન્ડ, તો આજે ચેપ્ટર નંબર 1 આપણે સ્ટાર્ટ કરવાનું છે, કે જે ચેપ્ટરનું નામ છે ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ. યસ ફ્રેન્ડ્સ, ચાલો સૌથી પહેલા હું તમને ઓવરવ્યુ કે મેં કીધું એ પ્રમાણે કે શિક્ષણ પ્રણાલી છે પ્રાચીન સમયથી જ ઉદ્ભવી હતી. ને એ પ્રાચીન સમય તમે વિચાર કરો કે જ્યારે હમણાં લોકડાઉન હતું, લોકડાઉન 3 થી 4 મહિના, એ સમયે તમે મહાભારત, રામાયણ, આ બધી પૌરાણિક કથાઓ તમે જોઈ હશે અને સાંભળી હશે. તો આ પૌરાણિક કથાઓમાં તમે જે શિક્ષણ પ્રણાલી હતી એ કેવું હતું? ગુરુ અને શિષ્ય વચ્ચે, ગુરુ અને શિષ્ય વચ્ચે સંબંધ કેવો હતો? સાથે સાથે એ જે શિક્ષણ પદ્ધતિ છે એને કહેવાય વેદકાલીન સભ્યતા, તો વેદકાલીન લાક્ષણિકતા. તો આપણે સૌથી પહેલા આપણે ભણવું છે ફ્રેન્ડ, આપણે સૌથી પહેલા એ જ ભણવું છે કે વૈદિક કાલીન શિક્ષણ વ્યવસ્થા. તો સૌથી પહેલા આ જે છે આમાંથી 2 માર્કનું ક્વેશ્ચન અચૂક પૂછાય છે કે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા શું છે અને એમાં કેવી કેવી પદ્ધતિઓ વિકસાવવાની. તો એ એને આપણે ઉદ્દેશ ભણવાના છે, પછી એની આપણી લાક્ષણિકતા જોવાની છે, પછી શિક્ષણ અને પદ્ધતિ એ સમય કેવી હતી એ સમજવાનું છે, ગુરુ અને શિષ્ય વચ્ચે સંબંધ કેવો હતો, અને એ સમયે અભ્યાસક્રમ શું હતો. શું અત્યારે જે સિલેબસ છે, અત્યારે અભ્યાસક્રમ છે એવો પહેલા અભ્યાસક્રમ હતો? ના. તો શું હતો ભાઈ? તો એ આપણે જોવાનું. અને અભ્યાસક્રમ થઈ ગયા પછી મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ કેવી. જેમ કે અત્યારે તમને જ્યારે શિક્ષક ભણાવે છે કોઈ પણ તે, તો આવડ્યું કે નહીં કેમ ખબર પડે? તો કાં તો શું કરે, એટલે કે મૂલ્યાંકન કર્યું કહેવાય, તો એને આપણે પરીક્ષા પદ્ધતિ લે છે. જેમ કે મને કેમ ખબર પડે કે તમને આવડ્યું કે નહીં? સાચી વાત કે નહીં? તો તમે મને કમેન્ટ કરો, સાહેબ અમને લેક્ચરમાં મજા આવી, તો મને ખ્યાલ આવે કે ના જે મેં ભણાવ્યું છે, મેં જે કન્ટેન્ટ તમને આપ્યું છે એ તમને ખરેખર એકદમ સમજણું છે. તો એ પણ તમે મને કહેતા રહેજો ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો બીજી આપણે ભણવું છે એ છે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા. શું છે બૌદ્ધકાલીન? તો ભગવાન બુદ્ધના સમયમાં, ઓકે, ઈસવીસન પૂર્વે 529 કે સમથિંગ એ સમય દરમિયાન જે ભગવાન બુદ્ધ થઈ ગયા, તો એ સમય દરમિયાન શિક્ષણની કેવું હતું, શિક્ષણની લાક્ષણિકતા શું, શિક્ષણ પદ્ધતિ કેવી હતી, ગુરુ શિષ્ય વચ્ચે સંબંધ કેવો હતો, મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ એ આપણે સમજવાનું છે. પછી આપણે સમજવાનું છે કે ભાઈ ધીમે ધીમે મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા આવી, એટલે કે ઇસ્લામિક શિક્ષણ આવ્યું. તમને ખ્યાલ છે કે આપણા ભારત દેશમાં તમે 6ઠું 7મું ધોરણ તમે ભણ્યા હશો, નાના હશો ત્યારે, કે એમાં અકબર, હુમાયુન, ઔરંગઝેબ, જહાંગીર, બાબર, તો આ બધા જે મધ્યકાલીન આપણે કે મધ્યકાલીન ભારત કહીએ છીએ, તો એ મધ્યકાલીન ભારતમાં આપણા દિલ્હીની રાજગાદી પર મુગલો હતા, એટલે કે ઇસ્લામ લોકો હતા. તો એ બધા લોકો એ સમયમાં શિક્ષણના ઉદ્દેશો શું હતા? તો એ શિક્ષણ પદ્ધતિ કેવી અપનાવતા, ગુરુ અને શિષ્યો જે સંબંધ કેવો હતો એ સમય દરમિયાન. હવે ઇસ્લામ સંપ્રદાય છે તો એમાં કેવી રીતે બાળકોને, વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું, તો એ બધી વસ્તુ આપણે આમાં સમજવાનું છે.
પછી આપણે સમજવાનું છે કે મધ્યકાલીન સમયમાં હિન્દુ શિક્ષણ વ્યવસ્થા શું હતી, એ બધું આમાં કવર કરવાનું છે. અને પછી આપણે જોવાનું છે કે આફ્ટર જ્યારે આપણે સ્વતંત્ર થઈ ગયા 1947, જ્યારે આપણે અંગ્રેજો અહીંથી જતા રહ્યા અને પછી આપણે સ્વતંત્ર શિક્ષણ વ્યવસ્થા અપનાવી, અને એમાં સૌથી પહેલા જે કોઠારી કમિશન અને નવી શિક્ષણ નીતિ જે 1986માં બનાવવામાં આવી, એ શું છે? મોસ્ટ આઈએમપી ફ્રેન્ડ્સ, મોસ્ટ આઈએમપી કોઠારી કમિશન, એ હું તમને ભણાવીશ, તમને કહીશ, અને અચૂક પૂછાય છે એક્ઝામમાં, તો એ પણ તમારે કરી લેવું. ચાલો ઓકે ફ્રેન્ડ્સ, ચાલો મેં તમને ઓવરવ્યુ કીધું કે શું ચેપ્ટરમાં છે. હું દર વખતે આવી રીતે હું તમને કરાવીશ. ઘણા લોકો આ લેક્ચર પહેલી વખત જોતા હશે, પહેલી વખત સ્ટડી કરતા હશે મારી સાથે, કેમ કે ઘણા લોકો જે પહેલા સેમમાં છે, જેમ કે મેં પેલા સેકન્ડ સેમના મૂકેલા હતા, તો સેકન્ડ સેમના સ્ટુડન્ટ છે, મારા જેટલા ફ્રેન્ડ છે, એ લોકોને ખ્યાલ છે કે મારી ભણાવવાની મેથડ કેમ છે. તો હું સૌથી પહેલા શું કરાવું છું કે પેલા ઓવરવ્યુ કહી દઉં અને પછી ભણાવવાની બહુ મજા આવે, તો તમને ખ્યાલ આવે કે ચેપ્ટરમાં આપણે ખરેખર કરવાનું શું છે. નહીતર આમ તમને કરાવી દઉં, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ના ફ્રેન્ડ, એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ તમને ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ, જે આ એટલું તમને જે ડીએલએડ સેમ 1 છે, એના ઘણા આવા સબ્જેક્ટ કે જે થોડા કોમ્પ્લિકેટેડ છે, હું એટલા ઈઝી બનાવી દઈશ, ઈઝી સરળ ભાષામાં હું તમને કહી દઈશ કે તમને આરામથી તમે લખો. પણ તમારે ખાલી શું કરવું છે? મારી સાથે જોડાયેલું રહેવાનું છે. ઓકે ચાલો ફ્રેન્ડ્સ, તો પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં હતી એવી કેટલીક બાબતો પ્રવર્તમાન સમયમાં વિસરાઈ રહી છે. સાચી વાત છે, એને આપણે પુનઃ સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે કે જેમ કે જે આપણે વૈદિક કાલીન સભ્યતા છે, એટલે કે વૈદિક, તમે શબ્દ સમજો વૈદિક, તો વૈદિક પરથી એક શબ્દ આવ્યો છે વિદ. શું છે? વિદ. વિદ ધાતુ, વિદ છે એક ધાતુ છે, એટલે કે શબ્દ છે, એ છે એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય કે ભાઈ એનો અર્થ થાય, વિદનો અર્થ થાય છે ભણવું, શીખવું કે જાણવું. તો જે ફ્રેન્ડ્સ એક્ઝામમાં પૂછાઈ શકે કે વિદનો અર્થ શું થાય છે, તો તમે એમ કહી શકો ભણવું, શીખવું કે જાણવું. શિક્ષણનું જે સમગ્ર કાર્ય છે આ વિદ શબ્દમાંથી પ્રગટ થાય છે. વિદ છે એ સંસ્કૃતનો ધાતુ શબ્દ છે. આ વિદ ધાતુમાંથી પ્રાચીન સમયમાં જે બીજો શબ્દ બન્યો છે એ જ આપણે શું કહીશું? વેદ. તમને પણ ખબર છે ફ્રેન્ડ્સ કે વેદો છે, એ વેદનો અર્થ શું થાય છે? જ્ઞાન થાય છે. તો વિદનો અર્થ શું થાય? ભણવું, શીખવું કે જાણવું. તો એવી જ રીતે વેદનો અર્થ શું થાય? જ્ઞાન. અને તમને પણ ખબર છે આપણા સમાજમાં 4 વેદો મુખ્યત્વે છે, જેને આપણે જ્ઞાન ગ્રંથો તરીકે પણ ઓળખીએ છીએ. ફ્રેન્ડ્સ અહીંથી એક માર્કનો ક્વેશ્ચન પૂછાય, ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય કે વેદનું બીજું નામ શું છે? વેદને બીજા કયા નામે ઓળખી શકીએ? તો જ્ઞાન ગ્રંથો વડે. આ જ્ઞાન ગ્રંથો એક જમાના ગુરુકુળમાં પાઠ્યપુસ્તકો તરીકે વપરાતા હતા. આ 4 વેદના જન્મ અંગે પણ વિચારણા થવી જોઈએ ને. શરૂઆતમાં આ વેદ એક જ હતા, પરંતુ જેમ જેમ વૈદિક સમયમાં જ્ઞાન તરીકે ધીમે ધીમે ઓળખવામાં આવતા. આ વેદના પ્રત્યેક મંત્રને ઋચા એટલે કે પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. જેટલા વેદ છે, વેદ ટોટલ કેટલા? 4 છે. આ 4 વેદ છે, એ 4 વેદમાં જેટલા શ્લોક આવેલા છે, જેટલા મંત્ર આવેલા છે, એને આપણે શું કહીશું? ઋચા કહીશું. અને અથવા ઋચાનું બીજું નામ શું? પ્રકાશ. એટલા જ માટે શિક્ષણ એ કેળવણીને આંતરિક પ્રદપ્તિકરણની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા જ માટે કહેવાય એવું છે કે કેળવણી એ માનવ સશક્તિકરણ અને આંતરિક પ્રદપ્તિકરણની પ્રક્રિયા છે કે જેના દ્વારા મનુષ્ય પોતાનું જીવન બહેતર અને ઉન્નત બનાવી શકે. એટલા જ માટે આપણને સમાજમાં શિક્ષણનું બહુ મહત્વ છે. જીવન બહેતર બને એટલે કે વ્યવહારુ જ્ઞાન, કે જેમાં આપણે પૈસા કમાવા, ઘર ચલાવવું, બાળકોનું ધ્યાન રાખવું, સાજા માંદા સમયની સગવડો વગેરેનો આપણે સમાવેશ કરીએ છીએ. એ જ આપણું વ્યવહારુ જ્ઞાન અથવા જીવનને આપણે કેવી રીતે બહેતર બનાવી શકીએ એ વિશે શિક્ષણ આપવું બહુ અગત્યનું. જ્યારે જીવન ઉન્નત બને એટલે કે તમે જીવનમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી લ્યો ત્યારે તમારે શું થાય? પ્રગતિ કરી કહેવાય. મૂળભૂત રીતે આ 2 કાર્યો માટે જ કેળવણી શબ્દ વપરાયો છે. મોટા મોટા ગુરુકુળના આચાર્યો અને પ્રાચાર્યો આ વેદોની રચના કરવામાં આવી, જેમાંના મહાન એવા આચાર્ય જેમ કે ગૌતમ ઋષિ, ભારદ્વાજ ઋષિ, વ્યાસ ઋષિ જેવા આચાર્યનું મહત્વનું પ્રદાન રહેલું છે. આ મોટા વિદ્વાનો જેના દ્વારા જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થયેલી શ્લોકો એટલે કે ઋચાઓનું સંગઠિત કરવાનું, તેને વ્યવસ્થિત કરવાનું, તેમજ આ ઋચાઓના તેના અર્થ કે ઉપયોગિતાના અનુલક્ષીને અલગ અલગ વિભાગો પાડ્યા અને આ જબરદસ્તનું કાર્ય કર્યું અને પરિણામે 4 મૂળભૂત વેદ અસ્તિત્વમાં આવ્યા. હમણાં આપણે જોયું એ જ પ્રમાણે કે વેદનો મૂળ અર્થ શું થાય? જ્ઞાન થાય છે.
જ્ઞાન એટલે ફક્ત માહિતી જ નહીં, પરંતુ જ્ઞાનપૂર્વકનું જ્ઞાન. સમજાય છે ફ્રેન્ડ? આ રીતે વેદમાંથી વેદ શબ્દ થયું છે અને એક વેદમાંથી 4 વેદો ઉત્પન્ન થયા એવું પણ જાણવા મળ્યું છે. તેની સાથે ઉપનિષદો બન્યા. તો ફ્રેન્ડ્સ, ઉપનિષદ એટલે શું થાય કે ઉપનિષદ એટલે કે બાજુમાં જ્યારે ગુરુ હોય, ગુરુ પાસે શિષ્ય પાસે બેસીને મેળવવામાં આવતું જ્ઞાન, એને કહેવાય ઉપનિષદ. ઓકે, તો ઉપનિષદ કેવા છે? જેમ કે ઈશાવાસ્ય, કઠોપનિષદ, કેન ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, આવા ઘણા બધા ઉપનિષદો છે. આ રીતે પ્રશિક્ષણાર્થીએ વેદમાંથી વેદ અને આ રીતે શિક્ષણની પરિભાષામાં વપરાતા આ અલગ અલગ શબ્દોનું જ્ઞાન મેળવશું. તો તમે સમજી ગયા કે વેદિકકાલીન સભ્યતામાં કેવી હતી વસ્તુ. તો ફ્રેન્ડ, તમને સમજાણું હશે કે આ જે વેદ છે એ વેદ ખરેખર પ્રાચીન ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર કોણ હતું? વેદ હતું. ખાલી જગ્યામાં પૂછાય કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો મુખ્ય આધાર શેના પર રહેલો છે? તો વેદ ઉપર. તે સમયે શિક્ષણમાં વેદ અને વૈદિક સાહિત્યનું મહત્વ હોવાને કારણે તે સમયગાળાના શિક્ષણને આપણે શું કહેશું? વૈદિક શિક્ષણ કહેશું. આ વૈદિક કાળમાં સમાજ અને શિક્ષણ પર બ્રાહ્મણોનું આધિપત્ય હોવાથી વિદ્વાનોને તેને બ્રાહ્મણ કાળ કે બ્રાહ્મણીય શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, વૈદિક શિક્ષણને આપણે બ્રાહ્મણીય શિક્ષણ તરીકે પણ ઓળખીશું. પ્રાચીન ભારતમાં શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેનું તેમજ સમાજની સર્વતોમુખી ઉન્નતિ માટેનું એક અગત્યનું પરિબળ હતું. તમે પણ જોવો ફ્રેન્ડ્સ કે આપણા જે ભારતીય સંસ્કૃતિમાં જે વૈદિકકાલીન સભ્યતામાં તમે સાંભળ્યું હશે, ધોરણ 10માં તમે સમજ્યું હશે કે આપણા ભારત દેશમાં ટોટલ 4 વેદો અગત્યના છે. સૌથી જૂનામાં જૂનો વેદ એટલે ઋગ્વેદ, કે જેમાં અલગ અલગ પ્રકારના શ્લોકો આવેલા છે. જેમાં ગાયત્રી મંત્રનો જેનો ઉલ્લેખ છે એ આપણા ઋગ્વેદમાંથી મળ્યો છે. પછી સામવેદ, જેને આપણે સંગીતની ગંગોત્રી કહીએ છીએ. સંગીતના જેટલા તાલ છે, રાગ છે, એ બધું આપણે સામવેદમાંથી મળવામાં આવે છે. પછી આપણે કે ભાઈ અથર્વવેદ, કે જેમાં જાદુ ટોણાના વિશે માહિતી આપેલી છે. પછી આપણે કે ભાઈ સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ. ઓકે, તો આવા ઘણા બધા પ્રકારના વેદ છે. તો એ 4 વેદ, એ જે 4 વેદ વિશેનું આમાં જ્ઞાન આપેલું છે અને એ ગુરુ દ્વારા શિષ્યોને આપવામાં આવતું. તો એને આપણે બ્રાહ્મણીય શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો. તો એ આપ્યું નથી, પણ તમારી માટે જસ્ટ ફોર નોલેજ માટે કે તમને ખ્યાલ હોવું જોઈએ કે 4 વેદ કે સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. તો યજુર્વેદમાં શું સમાવેશ થાય છે? યજુર્વેદમાં જે યજ્ઞો કરવામાં આવે છે, કોઈ પણ યજ્ઞ તમે જુઓ કે જ્યારે જનોઈ આપવામાં આવતી હોય કે લગ્ન થતા હોય, કોઈ પણ વેદ થતા, કોઈ પણ જ્યારે યજ્ઞ કરવામાં આવે છે, તો યજ્ઞ સમયે જે ગાવામાં આવતી જે સ્તુતિઓ છે એ યજુર્વેદમાં લખેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે સમજીએ કે વૈદિક કાલીન છે એના શિક્ષણના મુખ્ય ઉદ્દેશ્ય શું હતા. સાહેબ, અહીંયાથી 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે વૈદિક કાલીન છે એના શિક્ષણ છે એના મુખ્યત્વે ઉદ્દેશ શું હતા. તો સૌથી પહેલો ઉદ્દેશ્ય હતો કે વ્યક્તિમાં જે ધાર્મિકતાની ભાવનાનો વિકાસ કરવો. કારણ કે વ્યક્તિમાં જો ધાર્મિકતા ભાવના વિકસે તો જ વિદ્યાર્થીમાં પણ ભવિષ્યમાં એમાં ધાર્મિકના રિલેટેડ એની ભાવના વિકસે. એટલા જ માટે પ્રાચીન શિક્ષણનો પ્રત્યક્ષ અને મુખ્ય ઉદ્દેશ એવો હતો કે વિદ્યાર્થીઓને સમાજના ધાર્મિક સભ્ય બનાવવાનો. પ્રાચીન સમયમાં વ્યક્તિના જીવનમાં ધર્મ જ મુખ્ય ભાગ ભજવતો હતો. પ્રાચીન તમે જુઓ, તમે રામાયણ જુઓ, મહાભારત જુઓ, એમાં બધું શું ધાર્મિક ભાવનાનો વધારે માન આપવામાં આવતું. શું આપતું? માન આપવામાં આવતું. શિક્ષણ આપવાનું કાર્ય ધર્મગુરુ જ કરતા હતા. વ્યક્તિ મોક્ષ ત્યારે જ મેળવી શકે જ્યારે તે ઈશ્વર ભક્તિ અને ધાર્મિકતાની ભાવનાથી પૂર્ણ હોય. વ્રત હોય, યજ્ઞ હોય કે ઉપાસના હોય, વિવિધ ધાર્મિક ઉત્સવો દ્વારા વિદ્યાર્થીમાં ભાવનાનો વિકાસ કરવામાં આવતો. તો સૌથી પહેલો ઉદ્દેશ વ્યક્તિમાં ધાર્મિકતાની ભાવનાનો વિકાસ કરવો. બીજું શું છે? ચારિત્ર્યનું ઘડતર કરવું. યસ, જે બહુ મોસ્ટ એવી જે અત્યારે જે હાલ સમયગાળો છે ખરેખર થવું જોઈએ. પહેલા સમયમાં હતું પણ અત્યારે ધીમે ધીમે લુપ્ત થતું જાય છે. એ થવું જોઈએ ખરેખર કે પહેલા હતું. શું હતું? ચારિત્ર્યનું ઘડતર. વૈદિક કાલીન શિક્ષણનો બીજો મહત્વનો એવો ઉદ્દેશ કે જે શિક્ષણ દ્વારા વ્યક્તિને ચારિત્ર્યવાન બનાવવાનો. તે સમયે વિદ્વતા કરતા ચારિત્ર્યને વધુ મહત્વ આપવામાં આવતું. પછી છે વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ કરવો.
કે ભાઈ એવું નહીં કે તમે નકરું ભણે કરો, ના. તો કેવું કે વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થવો જોઈએ. આપણે ખબર છે કે વૈદિક કાલીનમાં એવું માનવામાં આવતું કે એ સમયમાં શું હતું, મેઇન હતું કે ભાઈ એને જ્ઞાનની સાથે વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવતું. વૈદિક કાલીન માનવ જીવનમાં, વૈદિક કાલીન સમયમાં માનવ જીવનના મુખ્ય 4 પુરુષાર્થો હતા, 4 મહત્વના કર્મો કરવા પડતા હતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ જેનું કામ હતું કે આ વસ્તુને પ્રાપ્તિ કરવાનું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્તિ. તો એક્ઝામમાં પૂછાય કે વૈદિક કાલીન માનવ જીવનનું મુખ્ય એવા 4 પુરુષાર્થો ક્યાં છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વ્યક્તિના વિકાસ માટે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધે, આત્મસન્માન વધે, આત્મસંયમ અને ન્યાયની ભાવના વિકસે જેવા સદગુણોનો વિકાસ થાય તેવો પ્રયત્ન કરવામાં આવતો. પછી મોક્ષની પ્રાપ્તિ માટે વૈદિક કાળમાં અંતિમનું સ્ટેજ શું? મોક્ષની પ્રાપ્તિ. શરીર નાશવંત છે, બધાને ખબર છે, પરંતુ આત્મા કેવી છે? અમર છે. આ અમર આત્માની ઉન્નતિ માટે આપણે મોક્ષ પ્રાપ્ત કરવા માટે જપ કરવો પડે, તપ અને ધ્યાન પર વિશેષ ભાર આપવામાં આવતો. એટલા જ માટે વૈદિક કાલીન સભ્યતામાં વધુમાં વધુ યજ્ઞો, જપ, તપ, ધ્યાન કરવામાં આવતું. કારણ કે આપણને ખબર છે આપણું મન છે, આપણા મનને નિયંત્રિત કરવું પડે અને ચિત્તવૃત્તિનો જે નિરોધ કરવાનું શીખવામાં આવતું. આપણું ધ્યાન ચંચળ છે, આપણું મન ચંચળ છે, ગમે ત્યાં ભટકી જાય છે, તો એને આપણે કંટ્રોલ કરવો પડે. એ બધી વસ્તુ શીખવામાં આવતી. એટલા જ માટે ડોક્ટર S.N. મુખર્જી જણાવે છે કે શિક્ષણનો ઉદ્દેશ એ ચિત્તવૃત્તિ નિરોધ એટલે કે મનમાં એવા વિચારોનો પ્રવેશ નિષેધ છે કે જેના કારણે મન સંસારમાં લુપ્ત થઈ જાય. પછી છે નાગરિક અને સામાજિક ફરજનું પાલન. યસ ફ્રેન્ડ્સ, શું છે કે ભાઈ વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સામાજિક કર્તવ્ય ભાવના વિકસે, દેશનો સારો નાગરિક બને, એ પણ વૈદિક કાલીન શિક્ષણનો મહત્વનો ઉદ્દેશ હતો. આ માટે વિદ્યાર્થીઓને નિસ્વાર્થ અને પરોપકારપૂર્ણ જીવન જીવવા માટે શિક્ષણ અપાતું હતું. તેઓ પોતાની નાગરિક અને સામાજિક નિભાવે એટલા માટે ગુરુ તેમને ઉપદેશ પણ આપતા અને પોતાની વાર્તા સમજાવતા કે આવું તમારે કાર્યો કરવાના, અતિથિનો યોગ્ય સ્વીકાર કરવાનો, સત્કાર કરવાનો, દીન દુખિયાને સહાય કરવાની. આવી રીતે એ ગુરુઓ શિષ્યોને માહિતી આપતા અને જ્ઞાન આપતા. આ વૈદિક સાહિત્યનું શિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવતું અને તેમજ પુત્ર, પિતા કે પતિ તરીકેના પોતાના જે કર્તવ્યો હતા એ કેવી રીતે પાલન કરવાનું એ પણ ગુરુ પોતાના શિષ્યોને સમજાવતા હતા. પછી આત્મનિર્ભરતા માટેનું શિક્ષણ. યસ, કે ભાઈ તમારે આત્મનિર્ભર બનાવવાનું, આત્મનિર્ભર બનવું, તો એ પણ આ શિક્ષણનું વૈદિકકાલીન સભ્યતાનું બહુ જબરદસ્ત અગત્યનો મુખ્ય ઉદ્દેશ હતો. સંસ્કૃતિની જાળવણી અને પ્રચાર પ્રસાર કરવાનો. યસ ફ્રેન્ડ્સ, જે વિદ્યાદાન છે એ બ્રાહ્મણનું પુનિત કર્તવ્ય ગણાતું કે પ્રત્યેક બ્રાહ્મણ છે એ પોતાને વેદોનું અધ્યયન તો કરવું જ પડે, કારણ કે સંસ્કૃતિ હતી. જેમ કે આપણી રીતે સંસ્કૃતિ છે, ઓકે, તો આવી સંસ્કૃતિ છે એ વંશ પરંપરાગત દર પેઢી હાલી આવે છે અને એ આપણી ભારતની સંસ્કૃતિ. એટલા જ માટે આપણો ભારત દેશ આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. એની માટે સંસ્કૃતિ માટે. તો આપણા માટે તમારે ને મારે આપણી સંસ્કૃતિ છે એની જાળવણી રાખવાની છે અને પ્રચાર અને પ્રસાર કરવાનો છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ અહીંયા 7 થી 8 જે મેં તમને ઉદ્દેશ્યો સમજાવ્યા, તો એ ઉદ્દેશ IMP કહી શકાય. તો તમારી નોટ્સમાં એટલી ટીક કરી નાખજો, પૂછાય તો આપને આવડી જશે. ઓકે, હવે આપણે સમજીએ કે વૈદિક કાલીન શિક્ષણ હતું. ઓકે, ત્યારે ગુરુ છે એ શિષ્યોને ભણાવતા હતા, વિદ્યાર્થીઓને જે અધ્યયન કરાવતા હતા, તો એ અધ્યયન કરવા માટેની કેવી વિશેષતા હતી, કેવી રીતે ગુરુ છે એ પોતાના શિષ્યોને ભણાવતા હતા, તો એ આપણે સમજીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ કે વૈદિક કાલીન શિક્ષણની લાક્ષણિકતા શું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ વૈદિક કાલીન શિક્ષણની લાક્ષણિકતા એટલે કે વિશેષતા શું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે તમે મારા લેક્ચર તમે જુઓ છો તો તમારી સામે મોડ્યુલ હોય તો મોડ્યુલ રાખજો, જેથી તમે હું જે ટીક કરાવું છું ટીક તમે કરતા જાઓ, બહુ અગત્યનું બની જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અને તમારે જ્યારે તમે લેક્ચર જોતા હશો ત્યારે તમે નોટ્સ પણ તમે બનાવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે સમજીએ એની વિશેષતા વિશે. સૌથી પહેલી વિશેષતા એ છે ઉપનયન સંસ્કાર. તો વૈદિક કાલીન સભ્યતામાં અગત્યનો જે સંસ્કાર કરવામાં આવતો જેને કહેવાય ઉપનયન સંસ્કાર. તો સૌથી પહેલા એમ સમજવું પડે કે ઉપનયન શું છે, એટલે કે જનોઈ શું છે ફ્રેન્ડ્સ, જનોઈ આપવામાં આવતી. હવે આ ઉપનયન છે એ છે શું ખરેખર? ઉપનયન છે એ સંસ્કૃત શબ્દ છે, એટલે કે ઉપ પ્લસ ની, એટલે કે નજીક લઈ જવું અથવા દોરી જવું એવો અર્થ થાય. એનો શાબ્દિક અર્થ સમજીએ
તો એનો શાબ્દિક અર્થ સમજે ફ્રેન્ડ્સ, તો વિદ્યાર્થીને શિક્ષણ માટે તેના ગુરુ પાસે લઈ જવો અને બ્રહ્મચર્ય જીવનમાં પ્રવેશ કરાવો એટલે કહેવાય ઉપનયન સંસ્કાર, એટલે કે જનોઈ આપવી. તો ફ્રેન્ડ્સ શબ્દ સમજાણો કે ઉપનયન સંસ્કાર. તમને એમ પૂછે ઉપનયન સંસ્કાર શબ્દ છે એ સંસ્કૃત શબ્દ શું છે, સંસ્કૃત ધાતુ કઈ, તો ઉપ પ્લસની. સંસ્કૃત ભાષામાં એનો અર્થ શું થાય, નજીક લઈ જવું, દોરી જવું. શાબ્દિક અર્થ શું થાય, વિદ્યાર્થીને શિક્ષણ માટે ગુરુ પાસે લઈ જવો અને બ્રહ્મચર્ય જીવનનો પ્રવેશ મેળવો અથવા કરાવો એની કહેવાય ઉપનયન સંસ્કાર. ઉપનયન એ હિન્દુઓના જીવનનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ સંસ્કારથી દ્વિજત્વના અધિકારી 3 વર્ણોના બાળકોને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. બાળકની ઉંમર 8 કે 9 વર્ષની થતા જ તેને ઔપચારિક શિક્ષણ મેળવવા માટે ગુરુકુળમાં મૂકવામાં આવતો હતો. ગુરુકુળમાં પ્રવેશ સમયે એક વિધિ કરવામાં આવતી, જેને જ આપણે શું કહીશું, ઉપનયન સંસ્કાર, અથવા આપણે કોઈ દોરાની વિધિ, અથવા એને આપણે કહીશું થ્રેડ સેરેમની તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જનોઈ આપી એવું કહેવાય. પછી આપણે જોશું દીક્ષાંત વિધિ, એટલે કે સમાવર્તન સંસ્કાર. શું છે આ સંસ્કાર? સમાવર્તન એટલે કે સ્નાન સંસ્કાર. બ્રહ્મચર્ય સમાપ્ત થાય તે સમયે કરવામાં આવતો સંસ્કાર એટલે કે દીક્ષાંત વિધિ, એટલે કે એપ્રોક્સિમેટલી તમને કહું લગભગ 25 વર્ષ 24-25 વર્ષ સમાવર્તન સંસ્કાર કરવામાં આવતો. આ સંસ્કાર વિદ્યાર્થીના જીવનનો અંતનો સૂચક હતો કે હવે ભણાઈ ગયું છે, હવે પૂરું, હવે તમે બ્રહ્મચર્ય સમાપ્ત કરી શકો છો, એટલે કે હવે તમે વૈવાહિક સંબંધ બાંધી શકો છો, વૈવાહિક લગ્ન કરી શકો છો. સમાવર્તન એટલે કે પાછા ફરવું. સમાવર્તન એટલે કે વેદાધ્યયન બાદ, એટલે કે સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગુરુત્વ એટલે કે ગુરુકુળથી ઘર તરફ પાછા ફરવું એટલે કે દીક્ષાંત વિધિ, એટલે કે સ્નાન સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જ્યારે દીક્ષાંત વિધિ સમય દરમિયાન કેમ મને સ્નાન વિધિ કીધું, કારણ કે એ સમય દરમિયાન સ્નાન એ સંસ્કારનું મહત્વપૂર્ણ અંગ છે, એટલા માટે આને સમાવર્તન સંસ્કાર કીધું, દીક્ષાંત વિધિ કીધી, અથવા સ્નાન સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી છે પ્રાકૃતિક સાનિધ્ય. વેદ કાળમાં તપોવનમાં આવેલા જે શિક્ષણ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ ઋષિ મુનિઓ એટલે કે ગુરુના ચરણમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. અત્યારે તો કઈ તમને જોવા મળતું નથી. અત્યારે તો બેન્ચ હોય ને શિક્ષક ભણાવતા હોય. સાચી વાત. અત્યારે તો 21મી સદીનો ટેકનોલોજીનો જમાનો. અત્યારે આપણે શું કર્યું વિચારો, અત્યારે આપણે ઓનલાઈન ભણીએ છીએ. ઓકે, એ ઋષિ મુનિઓ કે ગુરુના ચરણમાં કોઈ બેસી શકતું નથી, કારણ કે અત્યારે ભાઈ કોરોના છે, પણ બેસવું પણ ન જોઈએ. કોરોના ધ્યાન રાખને બહાર નહીં જતા. યસ. તો પ્રાકૃતિક સૌંદર્યથી સભર શિક્ષણ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ પોતાના જીવનનો અમૂલ્ય તો વારસો ને સમય એ ગુરુ પાસે વિતાવતા હતા. પ્રકૃતિ સાથેના ગાઢ, સતત અને દીર્ઘકાલીન સંબંધની તેમની શારીરિક અને માનસિક વિકાસ પર ચિરસ્થાયી અને વિધાયક અસર થતી હતી. એટલે કે પેલા જમાનામાં જે વૈદિક કાલીન સભ્યતા છે, તો એ સમય દરમિયાન જ્યારે 8 કે 9 વર્ષનો બાળક થાય ત્યારે ઉપનયન સંસ્કાર કરવામાં આવતો, સમાવર્તન વિધિ કરવામાં આવતી. પછી એને ગુરુકુળમાં જ રહેવાનું હોય છે. તો ગુરુકુળમાં તો સારામાં સારું પ્રાકૃતિક સૌંદર્ય હોય છે, તો પ્રાકૃતિક સૌંદર્ય સમજવાનો, જાણવાનો એ એને ગુરુ પાસે શીખવા મળતું હતું. ગુરુકુળ પ્રથા મેં તમને કીધું એ પ્રમાણે કે ગુરુકુળ પ્રથા એ પ્રાચીન ભારતીય શિક્ષણનું એક મહત્વનું અગત્યનું અંગ છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા અને ઘરથી દૂર ગુરુને એક ઘેર કે પ્રતિષ્ઠિત છાત્રામાં રહી પોતાનો અભ્યાસ પૂર્ણ કરતા હતા. એવું કહેવામાં આવે છે કે ઉપનયન બાદ વિદ્યાર્થીએ પોતાના ગુરુની દેખરેખ હેઠળ જ પૂરેપૂરું શિક્ષણ કરવાનું હોય છે. વિદ્યાર્થીની ગુરુની સાથે તેમના પરિવારના સભ્ય બની જ્ઞાન મેળવતા હતા. એટલે કે હવે એ પોતાના માતા પિતા અથવા પોતાના ઘરથી દૂર હોઈ ગયા છે, તો હવે માતા પિતા કોણ છે, ખરેખર હવે એને ગુરુ જ છે, તો એના સભ્ય બનીને જ એને જ્ઞાન મેળવવું હોય છે. પોતાના જીવનનું ઘડતર કરતા હતા. અને આ વિદ્યાર્થી અંત્યવાસી કહેવાતા હતા. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછાય કે વિદ્યાર્થીઓ વૈદિક કાલીન સભ્યતામાં ક્યાં નામે ઓળખાતા, તો એમ કહેવાય અંત્યવાસી. અંત્યવાસી નો યોગિક અર્થ થાય છે કે જે પોતાના ગુરુની પાસે રહે છે તે, એટલે કહેવાય અંત્યવાસી. અને અંત્યવાસી એટલે કે જે ગુરુની પાસે રહી જ્ઞાન મેળવે એને આપણે શું કહીશું, અંત્યવાસી. અધ્યયનનો ચોક્કસ સમયગાળો રહેતો, ભણવાનો ચોક્કસ સમયગાળો હતો. અત્યારે કેવું છે 6 કલાકની સ્કૂલ છે, 5 કલાકની સ્કૂલ હોય છે ને, એવી જ રીતે અધ્યયનનો ચોક્કસ સમયગાળો હતો. કે વૈદિક કાળમાં અધ્યયનની અવધિ સામાન્ય રીતે 12 વર્ષની હતી. 12 વર્ષ થાય એટલે એને વેદનું અધ્યયન કરાવી શકાય. કોઈ પણ વેદ છે એનું ભણાવી શકાય. વિદ્યાર્થી બીજા વેદનું અધ્યયન કરવું હોય તો પણ તે ભણી શકે છે. પછી ધીમે ધીમે 12 વર્ષ, 24 વર્ષ, 36 વર્ષ
અને 48 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પણ પાલન કરી પ્રાપ્ત કરી વિદ્યાર્થી ક્રમશ સ્નાતક, વસુ, રુદ્ર અને આદિત્ય તરીકે ઓળખાતા. જેમ કે અત્યારે તમે શું કહો છો, જેવું 12 પૂરું થાય, જેમ કે 12 ધોરણ પૂરું થાય તો ભાઈ તમારે કોલેજ કરવી પડે, કોલેજ પૂરી થાય પછી આપણે ગ્રેજ્યુએશન કરીએ, ગ્રેજ્યુએશન પૂરું થાય ડબલ ગ્રેજ્યુએશન, પીએચડી. અત્યારે કેવી અલગ અલગ જે ડિગ્રીઓ છે જેને આપણે કહી શકીએ છીએ, કોઈ પણ આનું ગ્રેજ્યુએશન થઈ ગયું, તો એવી રીતે વેદિકકાલીન સમય તમે 12 વર્ષ થાય, 24 વર્ષ થાય, 36 વર્ષ કે 48 વર્ષ થાય તો જ્ઞાન જે પ્રાપ્ત થાય છે તો એને અલગ અલગ સ્નાતક, વસુ, રુદ્ર અને આદિત્ય તરીકે ઓળખાવતા હતા. તો એ સમયમાં શિક્ષણનું સ્વરૂપ કેવું હતું? આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે સૌથી વધુ એ ધર્મથી પ્રભાવિત હતું, સંપૂર્ણપણે ધર્મને અંતર્ગત. વૈદિકકાલીન શિક્ષણમાં વધુ આદર્શો, ઉદ્દેશો, પાઠ્યક્રમ અને શિક્ષણ વ્યવસ્થા એટલે કે વિદ્યાર્થીના દૈનિક જીવનમાં ધર્મનું મહત્વ જ વધુ જોવા મળતું. શિક્ષણ કેવું હતું? નિઃશુલ્ક અને સાર્વત્રિક શિક્ષણ હતું. એવું કે નહીં કે આ વ્યક્તિ અલગ છે, આ વ્યક્તિ અલગ છે તો એને નહીં ભણાવવાનું. ના, સર્વત્ર શિક્ષણ આપવામાં આવતું. જે બ્રાહ્મણો છે, જે ઋષિ મુનિઓ છે, બધા લોકોને શિક્ષણ આપતા હતા. અને ઋષિ છે એ ઋણમાંથી મુક્તિ મેળવી શકતા હતા. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાનનો પ્રસાર કરવાનો અને આજીવિકા મેળવવાનો હતો નહીં. અત્યારે કેવું છે ફ્રેન્ડ્સ કે ભાઈ અત્યારે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું? પૈસા આપો, જ્ઞાન લઈ જાઓ. પણ પહેલા એવું નહોતું. પહેલા એવું હતું કે ફ્રેન્ડ તમે માત્ર ને માત્ર શિક્ષણ એટલે કે જ્ઞાનનો વધુ ફેલાવો કરો, નહીં કે આજીવિકા મેળવવાનો. જેમ કે હું તમને અત્યારે જે ગાઈડન્સ આપું છું, નોલેજ શેર કરું છું, તો એમાં મારુતિ એકેડમીનો અલ્ટિમેટલી ગોલ એ જ છે કે વધુ જે નોલેજ છે નોલેજ સ્પ્રેડ થાય, વધુ લોકો સુધી પહોંચે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમારે કામ કરવાનું છે, તમારા ફ્રેન્ડ્સ જોડે વધુ શેર કરવાનું છે, જેથી આપણા વૈદિકકાલીન શિક્ષણ પણ અપનાવી શકે. પછી છે કક્ષના એક પ્રણાલી. અત્યારે કેવું છે કે 1 થી 10 ધોરણ, પછી 12મું ધોરણ સાયન્સમાં હોય, કોમર્સ હોય, તો એવી રીતે પણ અલગ અલગ કક્ષાના એક પ્રણાલી હતી. જેમ કે વડા વિદ્યાર્થીની પ્રથા, વર્ગ નેતા પ્રણાલી. જેમ કે ઉચ્ચ વર્ગ હોય તો એમાં કોઈ બુદ્ધિશાળી સ્ટુડન્ટ હોય, પ્રતિભાશાળી વિદ્યાર્થી હોય તો એને નેતા કહેવામાં આવતો. નિમ્ન વર્ગના હોય તો એને અલગ નામ આપવામાં આવતું. અને આ પદ્ધતિ મુખ્ય 3 લાભ થતા હતા. કેમ? કારણ કે ગુરુને તેના શિક્ષણ કરવામાં સંયમ હતું. કેમ કે ભાઈ બધા છોકરાઓ બેઠા છે, હવે બધા છોકરાઓ કોણ હોશિયાર, કોણ મીડિયમ છે, કોણ બહુ સાવ ઓછું ભણેલો છે, ઓછું ના આવડે છે, તો ગુરુને તકલીફ પડતી હતી. તો એની માટે આવી અલગ અલગ પદ્ધતિથી એ ગોતી શકતા હતા કયો વિદ્યાર્થી વધુ બુદ્ધિશાળી છે, કયો વિદ્યાર્થી વધુ પ્રતિભાશાળી છે, જેનાથી જાણી શકે. આ શિક્ષણ પદ્ધતિથી ગુરુ એટલે કે શિક્ષકની ગેરહાજરીમાં પણ શિક્ષણ કાર્ય ચાલતું. કેમ? કારણ કે ચાલો ઇન કેસ જ્યાં બુદ્ધિશાળી વિદ્યાર્થી છે, પ્રતિભાશાળી વિદ્યાર્થી છે, એ નેતા તરીકે હોય. જેમ કે અત્યારે આપણે કેવી છે મોનિટર કહીએ ને, બસ એવું. જેમ કે ચાલો આપણા ટીચર બહાર ગયા હોય, આપણા સાહેબ બહાર ગયા હોય તો મોનિટરને ઉભો રાખીને કે ભાઈ ધ્યાન રાખજે. ઓકે, તો એ પહેલા પણ એવું હતું કે ભાઈ શિક્ષકની ગેરહાજરી હોય, ગુરુની ગેરહાજરી હોય, આ જે નેતા હોય એ શિક્ષણ કાર્ય ચલાવતા હતા. એટલે જે શિષ્યને કઈ વાંધો આવે નહીં અને ગુરુને પણ ટેન્શન ન રહે કે ભાઈ મેં ભણાવ્યું નહીં. ઓકે, એવી વડો છે એ વિદ્યાર્થી થોડા સમયમાં શિક્ષણ કાર્યમાં પ્રશિક્ષિત થઈ જતો અને આવી રીતે સમજવામાં આવે છે. એટલા જ માટે વૈદિકકાલીન શિક્ષણ પદ્ધતિથી અંગ્રેજી શિક્ષણકાર જેનું નામ છે બેલ અને લેન્કાસ્ટરે તેમના દેશમાં આ પદ્ધતિ અપનાવી છે. તો ફ્રેન્ડ્સ એક્ઝામમાં પૂછાય કે કયા બે એવા અંગ્રેજ શિક્ષણકાર છે કે જેને વૈદિકકાલીન પદ્ધતિ અપનાવેલી છે? તો બેલ અને લેન્કાસ્ટર. બાહ્ય નિયંત્રણમાંથી મુક્તિ કે ભાઈ રાજ્ય છે એ ગુરુકુળને આર્થિક મદદ કરતું, પરંતુ ગુરુકુળના સંચાલનમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરતું નહોતું. જેમ કે તમે જો જે આપણા રામ ભગવાન છે, લક્ષ્મણ છે, ઓકે, શત્રુઘ્ન, ભરત, તો એ જયારે ભણાવવામાં આવતું ત્યારે દશરથજીએ શું કીધું કે તમે આર્થિક મદદ કરતા, પણ દશરથજી કઈ આક્ષેપ ન કર્યો, કોઈ પણ હસ્તક્ષેપ ન કર્યો કે ભાઈ કેવું હું હાલે છે, તમે ભણાવ ક્યાં પહોંચ્યા, એવું કઈ કરવામાં આવતું નહોતું. પણ એ વિશ્વાસ હતો. ગુરુ છે સંપૂર્ણપણે શું હતા? સ્વતંત્ર હતા. એ જે ભણાવી બેસ્ટ ભણાવતો હોય એવું કેવું એમ. એટલા માટે આચાર્યની આજ્ઞા અનુસાર જ ગુરુકુળના બધા કાર્યો થતા હતા. સાથે સાથે જે રાજ્ય સરકાર, રાજકીય પરિબળો અને પ્રજા આચરણના કાર્યક્રમમાં કોઈ પણ રીતે દખલ કરતા
નહોતા. શિક્ષણ પદ્ધતિ આપણે વાત કરી એ પ્રમાણે શિક્ષણ કેવું હતું? શું એમાં ઇંગ્લિશ પદ્ધતિ બરોબર એકદમ દાખલા એવું કરાવતા? ના. તો શું કરતા? પણ એમાં એવું કરવામાં આવતા કે ભાઈ વેદ મંત્રનું શ્રવણ કરવામાં આવતું, ઉચ્ચારણ કરવામાં આવતું હતું. કે વેદ મંત્ર પેલા ગુરુ બોલે, ઉચ્ચારણ કરે, પછી વિદ્યાર્થીને કહે ચાલો હવે તમે બોલો, અને જે જેટલા શ્લોકો છે એ શ્લોકોને કંઠસ્થ કરાવતા હતા, અને પછી એને પૂછાય. પછી તમે એમ કે ભાઈ વિદ્યાર્થી શંકા હોય પ્રશ્નના સમાધાન માટે એને વાદ વિવાદ કરે, પ્રશ્નોત્તર દ્વારા અલગ અલગ રીતે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમ કે મેં તમને કીધું ને, તો આવી રીતે જેમ કે અનુપ્રશ્ન છે, અંતિ પ્રશ્નો છે, વ્યાખ્યાઓ પૂછે, અનુવ્યાખ્યા પૂછે, દ્રષ્ટાંત દ્વારા સમજાવણી કે, તો આવી અલગ અલગ પરીક્ષા પદ્ધતિ લોકોને એટલે કે શિષ્યોને સમજાવવામાં આવતું. આમ વૈદિક સમયમાં શિક્ષણની પદ્ધતિ પ્રત્યક્ષ અને વ્યક્તિગત હોય જ ને ભાઈ. એટલે સામે પાસે બેસીને શિષ્યને ભણાવવાનું હોય છે તો પ્રત્યક્ષ થઈ, વ્યક્તિગત પણ થઈ ને. ગુરુ અને શિષ્ય વચ્ચે કેવો સંબંધ હતો? તો ફ્રેન્ડ્સ, ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ એ ધ્યાનાકર્ષક હતી. ગુરુ અને શિષ્ય વચ્ચેનો આધાર કોઈ સંસ્થા નહીં, પરંતુ અહીં કર્તવ્ય પર હતો. કે ભાઈ કેમ છે, જેમ કે તમે વશિષ્ઠ છે, ગુરુ વશિષ્ઠ, કેમ કે રામ ભગવાન હતા ગુરુ, તો જે એમ કે એમ જ કરતા. ઓકે, તો એવું ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ હોય છે. પરંતુ અત્યારે તમે જુઓ એટલો બધો છે, હજી જોવા મળે જ છે. ગુરુ અને શિષ્ય વચ્ચે તમે સંબંધ બહુ સારામાં જોવા મળે છે, પણ ઘણી વખત કોઈક જગ્યાએ જોવા નથી મળતું. પરંતુ એ ન થવું જોઈએ, કારણ કે એ આપણા ગુરુ છે. ગુરુ એટલે ભગવાન, એને આપણે એવું ન થવું જોઈએ. એ પણ આપણે તકેદારી રાખવી જોઈએ. વિદ્યાર્થીની ફરજ શું હતી? વિદ્યાર્થી પોતાના ગુરુને ઊંડા આદર ભાવથી જોતા અને હૃદયથી તેમનું સન્માન કરતા. તેઓ ગુરુને માતા પિતા, દેવતા કે રાજા જેવું ઉચ્ચ સ્થાન આપતા અને માન પણ આપતા હતા. મેં તમને કીધું ને એ પ્રમાણે. તો ભાઈ શિક્ષકની એટલે કે જે ગુરુ છે એની ફરજ શું હતી? તો શિક્ષકની ફરજ એ હતી, ગુરુની ફરજ એવી હતી કે ભાઈ ગુરુને વિદ્યાર્થીના આધ્યાત્મિક પિતા તરીકે કહેવામાં આવ્યા છે. કારણ કે ગુરુ જ છે મેન. તો કારણ કે વિદ્યાર્થીઓ તો પોતાના ઘરથી નીકળી ગયા છે, તો હવે માતા પિતા એના સગા સંબંધી કોણ? ગુરુ જ છે. તો ગુરુને એટલા માટે આધ્યાત્મિક પિતા તરીકે ઓળખવામાં હતા. પોતાના વિદ્યાર્થીને સત્યો દૂર કરે છે અને ગુરુ નૈતિક રીતે જવાબદાર ગણતા હતા. ગુરુ વિદ્યાર્થીને જ્ઞાન આપતા, તેમના ચારિત્ર્યનું ઘડતર કરી સારી ટેવનું સિંચન કરતા હતા. ભોજન વસ્તુની વ્યવસ્થા કરતા હતા, અને શિષ્યની માંદગી વખતે પણ ગુરુએ પિતાની જેમ સારવાર કરતા હતા અને શુશ્રૂષા કરવાની હતી. એટલે કે એને ધ્યાન રાખવાનું હતું, કાળજી રાખવાની હતી. આમ ગુરુ અને શિષ્ય વચ્ચે કેવો સંબંધ હતો? પરસ્પર સ્નેહનો, સન્માનનો, વિશ્વાસ અને કર્તવ્યોની ભાવનાથી જોડાયેલો આ સંબંધ હતો. અભ્યાસક્રમમાં શું હતું ભાઈ? તો અભ્યાસક્રમમાં વેદ મંત્રનું સ્મરણ, એનું ગાન કરવું, એનું પઠન કરવું, એનું લેખન કરવું, ભાષા, વ્યાકરણ શિક્ષણ, ગણિત, છંદશાસ્ત્ર, આવા અલગ અલગ પ્રકારના વિષયનો અભ્યાસ કરવામાં આવતો હતો. સાથે સાથે એમાં આ બે પ્રકારના અલગ અલગ શિક્ષણ વિષયનો સમાવેશ થતો હતો, જેમ કે આધ્યાત્મિક અને લૌકિક. તો આધ્યાત્મિકમાં શું? 4 વેદ વિશેનું મેં તમને કીધું, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. તો આ 4 વેદ વિશે નોલેજ આપવાની. 6 વેદ છે, 6 વેદાંગ છે, ઉપનિષદ છે, 18 પુરાણ છે, દર્શન શાસ્ત્ર છે, 6 દર્શન શાસ્ત્ર છે, નીતિ શાસ્ત્ર છે. આ વગેરે જેવા વિષયો એ આધ્યાત્મિકમાં સમાવેશ થતો હતો. લૌકિકમાં કેવું? ગણિત, જ્યોતિષ, ઇતિહાસ, ભૌતિક શાસ્ત્ર, તર્કશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પશુપાલન, આયુર્વેદ, આવી અલગ અલગ કલાઓ વિશે જ્ઞાન આપવામાં આવતું. અને યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીના સંવાદમાં નીચે મુજબ વિષયના પણ ઉલ્લેખ જોવા મળે છે. આ પણ તમને અલગ અલગ, જેમ કે તમને સાપ પકડ્યો હોય તો એની કેવી રીતે ઉતારવાની કળા, પછી નક્ષત્ર કેવી રીતે શું છે એ સમજવાની કળા, નૃત્ય કળા, સંગીત કળા, આ બધી વસ્તુનું પણ ગુરુઓ શિષ્યોને જ્ઞાન આપતા. હવે આ આપણે શિક્ષણ પદ્ધતિ સમજી લીધી, પણ આ શિક્ષણ પદ્ધતિનું મૂલ્યાંકન કેમ કરવામાં આવતું? શિક્ષકોને, જે શિક્ષક એટલે કે ગુરુને ખબર કેમ પડે કે મારા શિષ્યોને આવડ્યું કે નહીં? તો એ મૌખિક પ્રશ્નો પૂછતા હતા. ગુરુ છે એ શિક્ષણ દરમિયાન પ્રશ્ન પૂછી મૌખિક કસોટી કરતા અને વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરતા અને આગળના વર્ગમાં જવાનો અધિકાર આપતા હતા. સમયાંતરે વ્યાખ્યાનો, સ્પર્ધાઓ, શાસ્ત્રાર્થ, વાદ વિવાદનું આયોજન કરવામાં આવતું. વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાન અને યોગ્યતાનું પ્રદર્શન કરતા. આમ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન એટલે કે પરીક્ષા પદ્ધતિ આવી રીતે યોજતા. અને ગુરુને હવે ખ્યાલ આવી જાય કે ના મારા શિષ્યને ખબર બધું આવડે છે, પછી એને
આગળના વર્ગમાં એને પરમિશન આપતા હતા. તો ફ્રેન્ડ્સ, આમ આપણે આજે તમે જોયું વૈદિક કાલીન શિક્ષણ પદ્ધતિ તમે અહીંયા સમજી જાણી હશે. બધી વિશે સમજ્યા. તો વૈદિક કાલીન સભ્યતા હતી એ આપણે સમજીને મુખ્ય ઉદ્દેશો સમજ્યા, અહીંયા લાક્ષણિકતા સમજી, પછી એની મૂલ્યાંકનની પદ્ધતિ સમજી. તો એવી જ રીતે ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરમાં ધમાકેદાર સાથે આપણે ભણવાનું છે બૌદ્ધિક કાલીન શિક્ષણ વ્યવસ્થા, જે પાર્ટ 2 આપણે શરૂ કરશું. તો ફ્રેન્ડ્સ ધીમે ધીમે 1A પાર્ટ 1 આપણે જોયું છે, 1B નો પાર્ટ ચાલુ કર્યું છે, 2A અને 2B. સૌથી પહેલા ધીમે ધીમે ફ્રેન્ડ્સ હું કેમ પાર્ટ 1A નો નથી લેક્ચર મૂકતો, કારણ કે ફ્રેન્ડ્સ તમને પેલા જે સબ્જેક્ટ છે, કોર્સ છે, એનું નોલેજ તમને ખબર પડશે કે મારે આમાં શું ભણવાનું છે. પછી આપણે ધીમે ધીમે અલગ અલગ સબ્જેક્ટ, પહેલું ચેપ્ટર પૂરું કરશું, બીજું ચેપ્ટર પૂરું કરશું, બધા ચેપ્ટર પૂરું કરશું. પરંતુ પેલા આપણે ખ્યાલ તો હોય ને કે આ સબ્જેક્ટમાં આપણે શું ભણવાનું છે, કેવી રીતે ભણવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો. તો તમને લેક્ચર ગમ્યો હોય, ખરેખર ના સાહેબ જબરદસ્ત રીતે ભણાવ્યું છે, ઇન્ફોર્મેશન ગમી હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો. વોટ્સઅપ ગ્રુપમાં, તમારી ફેસબુકમાં બધા લોકોને શેર કરજો. અને મારુતિ એકેડમી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી બધા વિડીયો તમને મળતા રહે. ઓકે ફ્રેન્ડ, ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ.